3 એનો પાંચમો દાખલો છે એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે। બીજી શરત છે આ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 બને છે। તો તે અપૂર્ણાંક શોધો। અહીં આપણે લખશું મિત્રો આન્સર 5 એટલે કે જવાબ 5। આ અહીંથી પહેલો ઉત્તર આપણે શરૂ કરીએ છીએ। અપૂર્ણાંક હોય ને અપૂર્ણાંક એના બે સંતાન છે, એક અંશ અને એક છેદ। દાખલા તરીકે અહીંયા આપણે 9 ના છેદમાં 11 લખ્યું હોય ને તો 9 ને અંશ કહેવાય, 11 ને છેદ કહેવાય। બરોબર ધ્યાન રાખજો। હવે અહીંયા આગળ પહેલી લાઈન લખશું આપણે ધારો કે આપેલ અપૂર્ણાંકનો અંશ x છે। તો મિત્રો આ લાઈનની નીચે ઉપરમાં જે શબ્દો છે ને આ x થયેલો છે આપણે, અને આપેલ અપૂર્ણાંકનો આપેલ ને બદલે માંગેલ લખશું આપણે। બરોબર, કેમ કે આપણે એ જે શોધવાનો બાકી છે એટલા માટે માંગેલ આવશે। જો આપી દીધો હોય તો આપણે અહીં આગળ માંગેલ અપૂર્ણાંકનો છેદ y છે। તો તેથી માંગેલ અપૂર્ણાંક x ના છેદમાં y થશે। અહીંયા આગળ આપણે બે વસ્તુઓ લખીએ કે શરત નંબર 1 મુજબ આમ લખો તો પણ ચાલે, નહીં તો અત્યાર સુધી હું લખાવતો તો હું આપેલ માહિતી એક પ્રમાણે અથવા તો એક પરથી હવે આપેલ માહિતી શું છે? એક અપૂર્ણાંકના આ અપૂર્ણાંક લખી નાખ્યો મેં x અને y, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, અંશમાં 2 ઉમેરો અને છેદમાં 2 ઉમેરો તો શું બને છે? ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે। તો 9 ના આ જે બને છે ને એ બરોબરની જમણી બાજુ આવશે, 9 ના છેદમાં 11। અહીંયા આગળ આપણે લસા લઈને કામ કરી શકીએ, બરાબર છે, પણ બે અપૂર્ણાંક વચ્ચે બરોબરની નિશાની હોય અને ટોટલ 4 પદ દેખાતા હોય તો તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે। આનો ગુણાકાર આની સાથે એટલે x + 2 નો ગુણાકાર 11 સાથે, તો 11 ગુણ્યા x + 2, આ 11 નો ગુણાકાર x + 2 સાથે કર્યો, બરોબરની નિશાની। હવે આ 9 નો ગુણાકાર આ ચોકડી ગુણાકાર થાય, બરોબરની નિશાની હોય તો આવો ચોકડી ગુણાકાર, 9 નો ગુણાકાર y + 2 સાથે। LCM લઈને કરશો, મેં આગળના દાખલામાં લસા લઈને શીખવાડ્યું છે, એમ કરશો તોય તમારે આ જ જવાબ આવશે। બરાબર છે, તમને જેમ યોગ્ય લાગે એમ કરજો। હવે 11 નો ગુણાકાર x સાથે 11x + 11 દુ 22, 9 નો ગુણાકાર y સાથે 9y + 9 દુ 18, તો તેથી 11x 9y ને બરોબરની અંદર લઈ લો એટલે ઓછા 9y બરોબર 18 ઓછા 22, તો તેથી 11x ઓછા 9y બરોબર ઓછા 4। આ આપણું બની ગયું પહેલું સમીકરણ। હવે આપણે દાખલાની અંદર આગળ વધશું।
બીજો પોઈન્ટ છે એની ઉપર આપણે ચર્ચા કરશું. બરાબર છે ને આપણે લખશું શરત નંબર 2 મુજબ, અથવા આપણે કાઉન્સમાં લખી શકીએ આપેલ માહિતી 2 પરથી જે યોગ્ય લાગે એ તમે લખી શકો. તો બીજી માહિતીમાં શું કીધું છે એ જોઈએ આપણે. આ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, અંશ એટલે x, છેદ એટલે y. આગળના વિધાનમાં 2 ઉમેરવાનું કીધું હતું, આમાં 3 ઉમેરવાનું કીધું છે. આગળના વિધાનમાં 9 ના છેદમાં 11 બને છે એમ કીધું હતું, આ વિધાનમાં 5 ના છેદમાં 6 બને છે એવું કીધું છે. તેથી ચોકડી ગુણાકાર કરશું. 6 છે આ બે પદને 6 વડે ગુણશું. આ એક સ્ટેપ કાપી નાખું, સીધું આવું સ્ટેપ લાવી દઉં છું. તો 6x વત્તા 18 બરોબર 5y વત્તા 15. તો તેથી 6x ઓછા 5y બરોબર 15 ઓછા 18. તો તેથી 6x ઓછા 5y બરોબર 15 માંથી 18 લે તો ઓછા 3. આ મળી ગયું આપણને બીજું સમીકરણ. પરીક્ષાની અંદર આ પ્રકારનો દાખલો છે મિત્રો, એ 4 ગુણનો પૂછાશે. બરાબર છે. હવે કોઈ પણ એક સમીકરણની અંદર આપણે આદેશ કરવાનો છે, એટલે કે કોઈ પણ એક સમીકરણની અંદર x ને આપણે કરતા બનાવવાનો છે. તેના માટે હું સમીકરણ નંબર 2 પસંદ કરીશ. ગમે કરીએ પણ આમાં થોડું બધા અઘરા છે. થોડો દાખલો થોડો દર્શાવ એટલે ગુણો એવો બનશે તે. તો અહીંયા નવો પોઈન્ટ કરીશ x ને કરતા બનાવવા માટે. સમીકરણ 2 પરથી, સમીકરણ 2 કયું છે? 6x ઓછા 5y બરોબર ઓછા 3. 6x ઓછા 5y બરોબર ઓછા 3. બરોબર ની જમણી બાજુ બરોબર, તેથી નિશાની બરોબર ની જમણી બાજુ ઓછા 3 એમ ના. આ 6x બરોબર ની ડાબી બાજુ એમ ના ઓછા 5y છે, અને બરોબર ની જમણી બાજુ લઈ જાઓ તો વત્તા 5y. તેથી x બરોબર ઓછા 3 વત્તા 5y છેદમાં 6. આદેશની રીતમાં મિત્રો હું તમને 3 બોક્સ કરાવડાવીશ. આ એક બોક્સ બની ગયું. હવે જે સમીકરણમાંથી આપણે x ને કરતા બનાવ્યો છે એ સિવાયના સમીકરણમાં આપણે x ની કિંમત મૂકશું. એટલે કે 11x ઓછા 9y બરોબર ઓછા 4 માં x બરોબર ઓછા 3 વત્તા 5y છેદમાં 6 મૂકો. તો હવે કેવું બની જાય? તેથી 11 કૌંસમાં ઓછા 3 વત્તા 5y છેદમાં 6 ઓછા 9y બરોબર ઓછા 4. હવે અંદર હું લસા 6 લઈ લઈશ. આની નીચે કાંઈ નથી એટલે 1 સમજી લેવાય, આની નીચે કાંઈ નથી એટલે 1 સમજી લેવાય. એટલે દરેક પદને લસા 6 વડે ગુણીશું. આપણે લખીએ છીએ, ચાલો જેથી કરીને તમને ખ્યાલ આવે. દરેક પદને 3 પદ છે મિત્રો, અને લઘુત્તમ સામાન્ય અવયવી 6 વડે ગુણો સમછેદી બનાવવા માટે. તો 11 પહેલું પદ છે 11, પછી કૌંસમાં ઓછા 3 વત્તા 5y છેદમાં 6, અને લસા 6 વડે ગુણો. પછી છે ઓછા 9y અને લસા 6 વડે ગુણો. બે પદને ગુણી નાખ્યા. હવે આ બરોબર ઓછા 4 ગુણ્યા 6. હવે અહીંયા કેવું બની જશે? જો આ 6 અને આ 6, આ બે વચ્ચે પહેલા પદની અંદર 6 આવે છે. એક 6 છેદમાં છે, એક 6 અંશમાં છે,
એટલા માટે એ ઉડી શકે, સિદ્ધાંતમાં ન ઉડી શકે હો બેટા. હવે આ બે પદોને હું 11 વડે ગુણું તો 11 ગુણ્યા ઓછા 3 કરું તો ઓછા 33 વત્તા 11 ગુણ્યા 5y કરું તો 55y માઈનસ 9y ગુણ્યા 6 કરું તો 9 છકે 54y બરોબર માઈનસ 4 ગુણ્યા 6 કરું તો માઈનસ 24. મિત્રો આ માઈનસ 24 એમ નામ આ માઈનસ 33 છે એ બરોબર ની જમણી બાજુ આવે એટલે એ બની જશે પ્લસ 33 માઈનસ 33. અહીંયા કર્યું હું 55y માઈનસ 54y તો તેથી 55 માંથી 54 જાય તો 1y રહે, અહીંયા એક લખતો નથી બેટા. અને 33 માંથી 24 બાદ કરો, અસમાન નિશાનીએ બાદબાકી 33 માંથી 24 બાદ કરો તો 9 અને મોટા પદની નિશાની આ બે બોક્સ બની ગયા. બરોબર છે. હવે આપણે આગળ વધશું ત્રીજું બોક્સ બનાવવા તરફ. તો આપણે જે સમીકરણ છે x બરોબર -3 વત્તા 5y છેદમાં 6 માં y બરોબર 9 મૂકો તો કેવું બની છે? તેથી x બરોબર -3 વત્તા 5 કૌંસમાં 9 છેદમાં 6 અને આગળ લેતો જાઓ -3 એમ ના 9 × 5 = 45 છેદમાં 6. અહીંયા સજાતીય પદોના સરવાળા બાદબાકી અંશમાં કરીશ. 45 માંથી 3 જાય તો 42 છેદમાં 6 તો 6 + 42 ને છેદ ઉડાડો તો 7 આવે. આનો મતલબ એમ થયો અહીંયા x બરોબર કેટલા મળી જશે? 7. હવે આપણો માંગેલ અપૂર્ણાંક અંતિમ લાઈન લખું છું મિત્રો. માંગેલ અપૂર્ણાંક ઈ જો કીધું તું માંગેલ x ના છેદમાં y તો આપણે x ના છેદમાં y આપણે કીધું તું તો એ બનશે 7 ના છેદમાં 11. આ અહીંયા સીધું ડાયરેક્ટ લખવું પડશે. 7 ના છેદમાં સોરી x 7 છે અને y કેટલો આવેલો છે? 9. તો માંગેલ અપૂર્ણાંક ઈ તમારો અંતિમ ઉત્તર આવશે 7 ના છેદમાં 9. આગળ તેની નિશાન. ઓકે. આન્સર અહીં પછીનો છે આ દાખલા નંબર પ્રશ્ન 3 નો છઠ્ઠો એટલે આન્સર 6. હવે આમાં એવું કીધું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષની અંદર એનો એકમ છે તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કૌંસમાં વર્ષમાં તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તે બંનેની વર્તમાન ઉંમર શોધો. હવે આપણે આની અંદર પહેલી લાઈન લખશું મિત્રો. ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે. બીજી લાઈન લખશું અને તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. હવે એને આપણે આમ પણ લખી શકીએ કે શરત નંબર 1 મુજબ અથવા આપણે લખી શકીએ આપેલ માહિતી 1 પરથી અહીંયા તેથીની નિશાની 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. જો મિત્રો એક શબ્દ એવો છે કરતા, મેં તમને કીધેલું છે
કરતા પછી થી જેટલી આ ત્રણ કી વર્ડ્સ જેને કહીએ કે આવે એટલે સમજી જવાનું ખાસ તો આ શબ્દ કરતા એ આવે એટલે સમજવાનું કે બે ચલ વચ્ચે સરખામણી કરેલી છે એટલે કે એક ચલ બરોબરની ડાબી સાઈડ હોય તો બીજો ચલ બરોબરની જમણી સાઈડ હોય. હવે આમાં શું કીધું છે 5 વર્ષ પછી જે 5 વર્ષ પછી કીધું છે જો મિત્રો અને બંનેને 5 વર્ષ પછી 5 વર્ષ બંનેને પાછા ધકેલવાના છે તો x + 5 x + y + 5 બંને પાછળ ટૂંકમાં +5 લગાડી દીધા. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો મિત્રો અહીંયા 3 ગણી છે જો આ શબ્દ છે તો એનો મતલબ એમ કે અહીંયા કાઉન્સ કરીને અહીંયા 3 લખીશ અથવા અહીંયા કાઉન્સ કરીને અહીંયા 3 લખીશ એટલે બરોબરની ડાબી બાજુ 3 આવશે કે જમણી બાજુ 3 આવશે, x બાજુ 3 આવશે કે y બાજુ 3 આવશે. તો કરતા શબ્દની ડાબી બાજુ તમે ચાલો તો પહેલા અહીંયા આગળ ભટકાય છે પુત્ર તો પુત્ર બરોબર તમે ધારેલું છે y તો y ની આગળ સંપૂર્ણ તરીકે 3 આવશે. હવે આનો ઉકેલ આપણે એક સમીકરણ સ્વરૂપમાં બનાવીએ કે પ્રમાણિત સ્વરૂપમાં બને એ રીતના x + 5 3 નો y સાથે ગુણાકાર 3y + 3 પંચા 15 તો તેથી x - 3y બરોબર 15 - 5 આ 5 ને બરોબરની જમણી બાજુ લઈ જાઉં છું તો તેથી x - 3y બરોબર 10 આ બની ગયું તમારું પહેલું સમીકરણ. ગોપાલભાઈ હવે આપણે લેશું શરત નંબર 2. શરત નંબર 2 મુજબ અથવામાં એમ પણ કહી શકાય મિત્રો બે માંથી એક લખો તો પણ ચાલે. ભાઈ આપેલ માહિતી 2 પરથી હવે જો બીજી માહિતી છે એમાં કીધું 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. જોયા એક શબ્દ છે થી અને આ ગણી આ બે વસ્તુ એવું બતાવે છે અહીંયા ગણી શબ્દ પણ ઉમેરી દેજો એટલે સરખામણી હશે. તો એનો મતલબ એમ થયું કે બીજા સમીકરણમાં પણ ચલ x અને ચલ y વચ્ચે સરખામણી છે તો બરોબરની ડાબી બાજુ x બરોબરની જમણી બાજુ y આગળ અહીંયા તેથીની નિશાની. હવે હું કીધું છે 5 વર્ષ પહેલા તો પછી કીધું હોય તો આપણે પ્લસ કરતા હતા પણ પહેલા કીધું હોય તો માઇનસ કરવું પડે એટલે બંને બાજુ માઇનસ લગાડી દીધું. પછી તમે જુઓ ઓલી વખતે 3 ગણી કીધું હતું અહીંયા 7 ગણી કીધું છે તો 7 છે આ થી ની ડાબી બાજુ હાલો પેલા પુત્રો ભટકાય છે એટલે અહીંયા આગળ આવી જાય મિત્રો 7. હવે જોઈએ કે આપણે x - 5 બરોબર 7y - 35 તો તેથી અહીંયા બરોબરની નીચે બરોબર x આ 7y બરોબરની ડાબી સાઈડ આવે એટલે -7y બરોબર -35 વત્તા 5 તો તેથી x - 7y બરોબર -30 આ મળી ગયો આપણને બીજું સમીકરણ. હવે આપણે આનો ઉકેલ આપણે ઉપર બતાવવામાં કીધું કે આદેશની રીતથી મેળવવું. તો આદેશની રીતથી મેળવવા માટે કોઈ પણ એક સમીકરણ છે એને એમાંથી મારે કરતા બનાવવાનું છે બરાબર.
તો હું પહેલું સમીકરણ જ પસંદ કરી લઉં, બરાબર છે? ગમે એ કરી શકું તો પહેલું સમીકરણ પસંદ કરું. દાખલા તરીકે અહીંયા લખીશ સમીકરણ 1 પરથી પહેલું સમીકરણ કેવું છે મિત્રો? x ઓછા 3y બરોબર 10. આ પહેલું સમીકરણ છે. તો અહીંયા આગળ બરોબરની નીચે બરોબર, 10 બરોબરની જમણી બાજુ એમ ના. અહીંયા હું x ને કરતા બનાવું છું. તેથી x બરોબર ઓછા 3y ને બરોબરની જમણી સાઈડ મોકલી દઉં તો વત્તા 3y. આ બની ગયું પહેલું બોક્સ. આમાં મેં આદેશ કરી નાખ્યો, x ને કરતા બનાવી નાખ્યો, બરાબર છે? હવે હું કરીશ જે સમીકરણમાંથી મિત્રો જે સમીકરણમાંથી મેં x ને કરતા બનાવ્યો એ સિવાયના સમીકરણમાં હું x ની જગ્યાએ 10 વત્તા 3y મૂકીશ. એટલે કે બીજું સમીકરણ છે x ઓછા 7y બરોબર ઓછા 30 માં x બરોબર 10 વત્તા 3y મૂકો. તો એ કેવું થાય? આ x છે એની જગ્યાએ હું લખી નાખીશ, આ x ની જગ્યાએ હું લખી નાખીશ 10 વત્તા 3y ઓછા 7y એમ નામ બરોબર કરીને ઓછા 30 એમ નામ. બરોબર ની નીચે બરોબર, આ ઓછા 30 એમ નામ. આ 10 બરોબર ની ડાબી સાઈડ છે, બરોબર ની જમણી બાજુ જાય તો માઇનસ થઈ જશે. અહીંયા તેથી કરીને 3y ઓછા 7y આ એમ નામ. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી 3y ઓછા 7y તો એ યાદ રાખજો ઓછા 4y અને ઓછા 30 ઓછા 10 તો એ આવશે ઓછા 40. તો તેથી y બરોબર ઓછા 40 વત્તા 4 નહીં આવે મિત્રો, છેદમાં ઓછા 4 આવશે. કેમ કે અહીંયા તો ઓછા 4 અને y વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો તેથી અહીંયા આગળ y બરોબર 10 આવશે. આ બની ગયું મિત્રો તમારું બીજું બોક્સ. હવે હું તમારો ત્રીજો પોઈન્ટ લખીશ. હું ત્રીજો પોઈન્ટ જેમાં તમે x ને કરતા બનાવ્યો હતો એની અંદર હું y બરોબર 10 મૂકીશ. એટલે અહીંયા આગળ હું આવું લખી શકું કે x બરોબર 10 વત્તા 3y માં y બરોબર 10 મૂકો. x બરોબર 10 વત્તા 3 કૌંસમાં 10 બરોબર નીચે બરોબર 10 વત્તા આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે એ કરી નાખો. ઘણીવાર કોણ શું કરે 10 વત્તા 3 એટલે 13 એટલે ગુણ્યા 10 એટલે 130 જવાબ આવે. એ ખોટો છે. પહેલા આ બેનો ગુણાકાર કરવાનો પછી જ આમાં 10 ઉમેરવાના. આમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન દોજો ભાઈ. તો તેથી x બરોબર 40. હવે તો અહીંયા તમારે લખવું પડશે જો x કોની બરોબર ધારો તો જેકબ. તો આમ જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ હશે. આ 4 ગુણનો દાખલો કદાચ પૂછાશે તમારે અને આ ટાઈપનો તમારે એની અંદર રજૂઆત હોવી જોઈએ. આ રીતના પોઈન્ટ્સ પાડી અને વ્યવસ્થિત લખશો. ઓકે.